કે અમારું અમદાવાદ. તો આજે આપણે આવી ગયા છીએ પ્રજાપતિ ભાખરી એન્ડ શાકમાં. તો મહેસાણાના એ પ્રખ્યાત છે. તો આપણે અંદર આવી ગયા છીએ. તો આજનું મેનુ છે. આવો બતાવું. આયો નજીક આવો, નજીક બતાવો લોકોને ખાવાનું. અરે કો આપણા રવૈયા બટાકા, રવૈયા વટાણા બટાકા, અરે કો રસાવાળા બટાકા પ્યોર સિંગ તેલમાં, અરે કો મગ મસાલા, આ દાળ ગુજરાતી દાળ. અહીંયા તમને એકદમ આ રાઈ ગરમ મળી રહેશે. અમારે ઘી બતાવું. આ ભાખરી અમારી લાઈવ ભાખરી હોય, એકદમ ઘર જેવું શુદ્ધ અને સાચું ખવડાવીએ. ઘી એ વલોણાનું વાપરીએ. અમારે બતાવું. આ ઘી અમારું વલોણાનું બતાય પ્યોર. રોટલી ઉપર કોઈ એક તેડ વગરનું ઘી લગાવીએ અને લાઈવ રોટલી બને. અહીંયા આવાય કે ના આવાય? પેલી દુકાનનો ટેસ્ટ મેન્ટેન કર્યો છે સરસ. આમાં ફેરફાર ના થવો જોઈએ. કદી નહીં થાય દાદા ફેરફાર. સાહેબ પહેલી વાર પ્રજાપતિ ભાખરી શાકમાં ખાઓ, કેવું લાગ્યું તમને જમવાનું? શું ભાઈ આમ તમને અમારે ડાયરી કાઢી? ઓકે સાહેબ પહેલી વાર આવ્યા પ્રજાપતિ ભાખરી શાકમાં? કાગળ ખાધેલું અમારી જગતપુર બ્રાન્ચમાં ખાધેલું હા? પહેલી વાર કેવો એક્સપિરિયન્સ જોયો તમને? અને જમવાનું મારું કેવું? સૌથી વધારે શું ભાઈ? દહીં કાંઈ લાડુ કેવો હતો? આ ઊંઝાનો સ્પેશિયલ લાડુ હોય. તમે જેટલો ભાગીને હાથમાં લેજો ને એટલો વેરાય નહીં કોઈ દિવસ લાડુ. બાકી ઓલ ઓવર કંઈક ખામી, કંઈક કરવા જેવું આગુ બાજુ. ઓકે થેન્ક યુ. કેવું લાગ્યું સાહેબ મારું જમવાનું? અને શું ભાઈ સૌથી વધારે તમને? એકદમ ચોખ્ખું, કંઈ કરવા જેવું આગુ બાજુ. ઓકે થેન્ક યુ સાહેબ. હા એસિડિટી નહીં થાય. આપણા જમવાથી કોઈ દિવસ એસિડિટી નહીં થાય. મારા ખાવાથી કોઈ દિવસ શરીર નહીં બગડે, એની હું ગેરંટી આલું. તો હવે અહીંયા આપણે જમી લીધું. પર પ્લેટ 130 રૂપિયાથી અનલિમિટેડ. તો અહીંયા એકદમ ઘર જેવું જમવાનું હતું. તો તમે બી પ્રહલાદનગર બાજુ હોય તો ટ્રાય કરજો. બીજી બ્રાન્ચ છે એમની ગોતા જગતપુર રોડ ઉપર. તો ત્યાં પણ અહીંયા સેમ ટેસ્ટ મળી રહેશે તમને. તો ત્યાં આગળ બી એકવાર ટ્રાય કરી લેજો. પ્રજાપતિ ભાખરી એન્ડ શાક.